એટલે આ પ્રસંગ માટે દરિયાલાલ દેવ માટે લખાયેલું મારા હાથે લખાયેલું આ ભજન પહેલી જ વાર તમારી સામે રજૂ કરું છું। મેં તો દિલડું દીધું દરિયાલાલ ને, મેં તો દિલડું દીધું દરિયાલાલ ને, ઝૂમો નાચો નમો ઝૂલેલાલ ને। હો મેં તો દિલડું દીધું દરિયાલાલ ને, દરિયાલાલ ને, ઝૂમો નાચો નમો ઝૂલેલાલ ને, એ ઝૂમો નાચો નમો ઝૂલેલાલ ને। મેં તો દિલડું દીધું દરિયાલાલ ને, હે દરિયાલાલ ને, ઝૂમો નાચો નમો ઝૂલેલાલ ને, એ ઝૂમો નાચો નમો ઝૂલેલાલ ને। હો આખા છોડો આહા સિંધની ધરતી ઉપર ઇતિહાસ એવું કહે છે, મિર્ગ શાહે જયારે ફરમાન કર્યું ક્યાંય જેટલા પણ વિધર્મીઓ છે બધાનો ધર્મ બદલાવી નાખો, અને ત્યારે સિંધના તમારા પૂર્વજોએ જેટલી પણ કોમ હતી એને દરિયાદેવને પ્રાર્થના કરી કે આપણે તો દરિયાના ખોળે જીવનારા સિંધીઓ, લુહાણાઓ અને બીજી જેટલી પણ કોમ હતી એને લગભગ કેટલા બધા દિવસો સુધી 48 દિવસ સુધી ખાધા પીધા વગર હું ભૂલતો ન હોઉં, તો દરિયાલાલને પ્રાર્થના કરી, પૂજા કરી, અને ત્યારે ભગવાનનો આકાશવાણીમાંથી વરુણ અવતારનો અવાજ આવ્યો કે મિર્ગ શાહનું ફરમાન સિંધિયાખું હેરાન। જ્યારે સંકટ આવ્યું ગગનથી સંભળાયું, હે જ્યારે સંકટ આવ્યું ગગનથી સંભળાયું, એ હું તો આવીશ આંગણીએ, હું તો આવીશ આંગણીએ રતનલાલ ને, હે રતનલાલ ને, ઝૂમો નાચો નમો ઝૂલેલાલ ને। તો દિલડું દીધું દરિયાલાલ ને, દરિયાલાલ ને, ઝૂમો નાચો નમો ઝૂલેલાલ ને, એ ઝૂમો નાચો નમો ઝૂલેલાલ ને। આકાશવાણી થઈ, 48 દિવસથી ભૂખ્યા ને તરસા દરિયાલાલ દેવને, દરિયાને પ્રાર્થના કરનારા લોકોને સાંત્વના મળી, સિંધીઓ, લુહાણાઓ, રઘુવંશીઓ બધાને કે હું આવીશ નરસપુરમાં રતનલાલ અને દેવકી માના પેટમાં ગર્ભ છે અને એ માં દેવકીના કુખે હું આવીશ। આ બાજુ મિર્ગશાને કોઈ સમાચાર આપ્યા કે આવી આકાશવાણી હિન્દુઓમાં થઈ છે કે આપણે જે ફરમાન કર્યું છે એ ફરમાનને ટાળવા માટે આ દેવકી નામની કોઈ સ્ત્રી છે અને રતનલાલના ગણે થશે, ત્યારે દેવકી માના દ્વાર આવ્યા વરુણ ના અવતાર, દેવકી માના રે દ્વાર આવ્યા વરુણ અવતાર। કાયપા કષ્ટોને એ કાયપા કષ્ટોને સુધાર્યા હાલને, સુધાર્યા હાલ ને, ઝૂમો નાચો નમો ઝૂલેલાલ ને, ઝૂમો નાચો નમો ઝૂલેલાલ ને। મેં તો દિલડું દીધું દરિયાલાલ ને, દરિયાલાલ ને, ઝૂમો નાચો નમો ઝૂલેલાલ ને, એ ઝૂમો નાચો નમો ઝૂલેલાલ ને। હાલો હા ભૂદેવો મિર્ગ શાહનું ફરમાન સિંધિયાખું હેરાન।
હે મિર્ગ શાહનું ફરમાન સિંધ આખું હેરાન ત્યારે અરજી સૌ કરે અમરલાલ ને જુઓ નાચો નમો જુઓ